દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ તીર્થ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક સરસ મજાના મહાકાળી માતાના મંદિર સરદારપુર મહાકાળી માતાના મંદિરે તમને દર્શન કરાવું. આજે આપણે 150 વર્ષ પુરાણું મહાકાળી ધામ અને મહાકાળી મંદિરનો જૂનો ગોખ તરીકે રવા દીધું છે. આ જૂનો ગોખ છે અને આ મંદિર નવનિર્માણ બનાવી રાજસ્થાન પથ્થરમાંથી આ ભવ્ય વિશાળ મંદિર બનાવ્યું છે. તો આવો આપણે મહાકાળી માતાના મંદિરમાં એની મૂર્તિ જે સ્થાપના થઈ છે એ મૂર્તિના દર્શન કરાવો. મહાકાળી માતાનું મંદિર હોય અને જો કાળ ભૈરવની જો બેઠક ન હોય તો ન બને. તો આજે મહાકાળીનો જૂનો ગોખ છે તેની બાજુમાં જ આ બાજુ જોવા જઈએ તો આ કાળ ભૈરવ દાદાને બેસાડવામાં આવે છે. તો મિત્રો, કાળ ભૈરવ દાદાના દર્શન કરો અને પછી મહાકાળીના મૂર્તિના દર્શન કરો. મહાકાળી માતાના મૂર્તિના દર્શન કરી અને ધન્ય અને પાવન થઈએ. જય મહાકાળી. જય મહાકાળી. हरिः ओम स्वस्ति न इन्द्रो धर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नष्टारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. પછી મંદિરની બહાર આવતા જ અહીંયા સરસ ગણપતિ દાદાની એક સરસ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને આ બાજુ જોવા જઈએ તો બજરંગબલી દાદાની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો, દર્શન કરી અને પાવન થાવ. જય માતાજી મહારાજ. જય માતાજી સાહેબ. જય માતાજી. આપનું નામ જણાવશો? મારું નામ શાસ્ત્રી સુભાષ દવે. અને અહીંયા કેટલા સમયથી તમે સેવા આપી રહ્યા? અહીંયા મને કરીબન 2 મહિના જેવા થયા છે. 2 મહિના જેવા અહીંયા થયા છે. 2 મહિનાની અંદર તમને અહીંયાના મંદિરના માતાજી મહાકાળી માતાનું કોઈ જૂનો ઇતિહાસ હોય તો જણાવજો. જી, આજથી કરીબ 150 વર્ષ પહેલા સન 1931માં અહીંયા પશુઓમાં બહુ મોટી મહામારી આવી હતી. એટલે ત્યારે ડૉક્ટરો અને હોસ્પિટલો પણ નહોતા અહીંયા. તો ત્યારે બધાએ ગામવાળાએ ભેગા થઈને અને માતાજીને પ્રાર્થના કરી કે હે માં, આ મહામારી મટી જાય અહીંથી તો અહીંયા તમારી 5 ઈંટો મૂકીને તમારી સ્થાપના કરીશ. એટલે ત્યારે મહામારી મટી ગઈ અને 5 ઈંટો મૂકી અહીંયા માતાજીની સ્થાપન કર્યો. પછી ફરીથી માતાજીની આ એપ્રિલ મહિના 2025માં માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને માતાજીને અહીંયા મૂર્તિ સ્વરૂપમાં માતાજીને વિરાજમાન કર્યા. ધન્યવાદ. જય મહાકાલી. હું અહીંયા મંદિર તરીકે મહારાજ તરીકે શાસ્ત્રી છું. અહીંયા આપને જે પણ કોઈ કાર્ય હોય, પૂજાપાઠ, લગ્ન, હવન, યજ્ઞ, જે પણ પૂજા લીધી, એસ્ટ્રોલોજી, કુંડલી બનાવવાની, કુંડલી જોવાનું, ગ્રહોનું નિદાન કરવાનો, જે પણ કાર્ય હોય તો મને અહીંયા એ નંબર નેચર આપેલો છે. એ નંબર પર આપ સંપર્ક કરી શકો. જય મહાકાલી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું ત્યારે આ રાજસ્થાનથી પથ્થર લાવી અને આ મંદિર બનાવ્યું છે. આજે આપણે મહાકાળી મંદિરના દર્શન કર્યા અને આ મંદિર જે બનાવ્યું છે એની બિલકુલ પાછળ અહીંયા સરસ ઉમિયા માતાજીનો એક ફોટો મૂકેલો છે અને માતાજીનું આસ્થાનું પ્રતીક છે. તો મિત્રો, આ ઉમિયામાના દર્શન કરી અને ધન્ય અને પાવન થાવ. પ્રેક્ષક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ તીર્થ દર્શન. મિત્રો, અમારા અવનવી વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અમારા વિડીયો ગમે તો શેર કરજો. અને બીજું, આ મહાકાળી મંદિરનો વિડીયો ખૂબ ગમે તો તમે જય મહાકાળી કોમેન્ટમાં લખજો. મિત્રો, જય મહાકાળી.